તો ડુંગરા ડોલું ને જમણું જોવું તો નદીઓ ફૂલ. હા નીર. એટલે તમારે ઓયથી હેરવું હોય ને તો કીધું કે દાઢી નાળીમાં ડુંગરા છે અને તરવું હોય તો નાવડું વેચી અને તરા એટલે ભક્તિનું રૂપી નાવ બનાવ્યું અને હોમા કોણ મારા સિંહમાં બરકર કપા મહારાજને કહે બધા બાદ મળવું હોય તો મારા ચેની નાળી માપવું એ વિચાર કરજો ઘેરથી પગ મેળો. તમારે દાઢી નાળી જવું કે જમની નાળી તમારો વાળ વકો નહીં થાય. જો આ પ્રેક્ટિકલનો વિષય હો, મારા કહેવાથી મેળ નહીં આવે. તને ઓયથી હેડો એટલે કઈ નાળી હેડે એ દાડા તૈયાર કરી હેડો. પછી તમે ગમે તે જો ખેતરમાં તો કે ગમે તે જો એ નાળી તમારા કોમમાં આવે. આ પ્રેક્ટિકલનો હોય, કોઈ પુસ્તકનું જ્ઞાન નહીં. તમે ઓયથી પગ મૂકો કે મારા આ વ્યક્તિને મળવું છે, મારા ઉઘરોણી જવું છે, આ વ્યક્તિ મળશે એ તારો નાળી ચેક કરો. આ પ્રેક્ટિકલ. કદાચ જો ચંદ્ર નાળી ચાલતી છે તો તમને ખબર પડશે. દાઢી નાળી ચાલતી હોય તો તમારું કોમ થયું કે ન થયું તમને ખબર તો પડશે ને. તો પછી કેની શીખવાડવાની? જમણી નાળી. પછી એ બીજી નાળીમાં આપણે હેડવાનું નહીં કહેતા. હેડે તો કોઈ એમ કે ચા પીંદો. શું કરવા? કારણ કે બોલાય બીજો નથી બોલતો. આ તો સમજણ બી કીધા સમજણ વગરનો કે ચોથી આવ્યો રે ચલો ભાઈયાના કુંડા જેવો ચોથી આવ્યો રે. તું આવ્યો છે એમ તું બોલી બીજો બોલતો નહીં. એટલે સાથીઓ એટલે તમારી ઓટોમેટિક ઘરનું પાણી પીવો. નાળી બદલે હોમાન ખબર કે એક્સિડન્ટ થવાનો. હોમિલિયાને ખબર છે, બેન હોય કે ભાઈ હોય એમ ખબર છે કે તમે પાણી પીજો એટલે નાળી બદલાઈ જાય અને ત્યાં છેલ્લે બદલાઈ જાય. એક્સિડન્ટ તો છેલ્લે બદલાઈ જાય કે એક થોડું રહી ગયું કે પાણી પીવા એક થોડું રહી ગયું. આ પ્રેક્ટિકલનો વિષય છે, કારણ કે બીજો જાતનો અનુભવ કરેલો જ છે. આ કહેવાથી ના નિરાવે. નાળી હેડ એટલે વાત કરો, બે નાળી હેડતી હોય સીધી તો સૂક્ષ્મણા કહેવાય. સૂક્ષ્મણામાં શુભ કાર્ય ન થાય. કોઈ બી શુભ કાર્ય કરવું હોય તો ન થાય. આ તો કે 12 વાગ્યા છે હવા 12 થવા દો, કારણ કે 12 વાગે સૂક્ષ્મણા ચાલતી હોય. 12 વાગે સૂક્ષ્મણા નાળી ચાલતી હોય મુહૂર્ત થયું હોય ને આપણી છોકરો પહેરીને આવે ને કન્યા ઘરમાં ન લવાય કે હવા 12 થવા દો. હવા 12 થાય એટલે 12 પોત થાય એટલે નાળી બદલાઈ જાય. એટલે બધું હેડે. આ બધું ગઈઓનું કોઈ ખોટું નહીં. ચોરી કરવા જતા તો નાળી જોઈ જતા. આ તો પછી કીધું કે આ ચકલી બોલે ને ફલોની બોલે ને આ ચીબડી બોલે ને, પણ અસલ ચોર હતા ને આ નાળીથી હતા. અને ભક્તિ કરો તો આ નાળીથી કરો સાહેબ. જો તમને તરત પ્રેક્ટિકલ તરત જો તમને યાદનો બધું ખ્યાલ ના હોય કે જમ હોય ને આગળ વસ્તુ તમને ધરી જશે. એટલે કીધું કે શબ્દ સાધના કરે પદમ લક્ષ્મીજીને ફૂંટ ભરે નંગા ભૂખા કદી ન મરે કદાચ મરે તો શિખર નાર્યો ચરે ને ચરે. થાય. આ તો કોઈ ભોગા થવું નહીં. એવા આજે ભજનનું આ ગુરુ મહારાજના જેને સોન બતાવી એ સોનમાંથી એ સુરતાઈને મૂકવાની નથી. અને એને સોનારૂપી સુરતા જોતમાં જોત મળ્યો અને એને મુક્તિ મળી. એને મોતીલા જોતો વધારી હાથા મોતી દે, કારણ કે સુરતા એને સુરતા મળી ગઈ એટલે એને 84 તળી જાય. આ ભજન કહેવા માંગે. હા, જોતમાં જોત મળી ગઈ. આ ભજન આ ગુરુ મહારાજનું વાયકનું નહીં, આ દેહનું. એટલે પ્રેક્ટિકલમાં જવાનું. એમ તરફથી ઘેરથી હેડો તો ઓમ કરો ને આને સંતો નહીં કીધેલું. આ ત્રિવેણી વચમાં તમારો જીવ કે ત્રિવેણી એ બેચ મેં કે સોહમ કા ફૂલ ખીલ્યા હવે ધર્મ કા બેઠણા સોરી અક્ષર જગ નામ ભૂલા. આ ત્રિવેણી છે. ત્રિવેણીમાં ઓમ કરો. જો રહીનો દોણો ન થાય તો દોણો મૂંધા પાડશો નહીં.
ઓયથી જતા ઊંધા નહીં પાડો. આ ઓમ ફેવરી જો દોણો ન થતો હોય તો આ સીધી પ્રેક્ટિકલ થાય. ફેવરો થતી તાર ફેવરો. જો દોણો તમારા દોણો હોય મોય દોણો હોય ને એવું લાગશે જેટલા દોણો ન હોય તારે જ્યાં ફેવરી જુઓ તમે. આ પ્રેક્ટિકલ કરવા દો. આ ચોખ્ખી વાત છે. તમે ઓમ ફેવરો જો દોણો ન થતો હોય કે ગયો અને જે રહીને લેવા દીધા દોણો નહીં હોય ખાવાનું લાગશે. આ તો પ્રેક્ટિકલ ના વિશે આ 100-200 કિલોમીટર સાથે નહીં જતા. અને જો કદાચ આખા પાછું હોય તો મરકી જાય તો એ જવાનું નહીં. મોયનો શાદી કરે શંકર બાપુએ કીધું છે. શું કીધું કે સુલ સૂક્ષ્મ કારણ મહાકારણ નગરી. આ નગરી બધી રમત હોય. સરકારને નહીં ખબર કે આ બધું તૂટી જાય તો તમે એમને જ ગાજો કે આ નહીં મેળાવો બધું કોઈ રહેવા વાળો. જો આ તૂટી ગયું પછી હાથે પગ બીજા બધા જોધપુર નખાવો પણ આ નહીં નખાવે એવું કે જો આમાં પંચર પડ્યું તો વાત નહીં. મેન વસ્તુ આવી હમણાં અમે કપ્પા મહારાજ કીધું ને કે ગુરુની ભક્તિ શીશ સમાને સૌથી શ્રેષ્ઠ ગણાય. સંપદમાં કીધા. આ તો કઈક સંતોને કઈક પગોનું વળી જાય નહીં કે જય ગુરુ મહારાજ પગમાં કોઈ નહીં. પગમાં હા તમે બિયારી કહું પગમાં કોઈ નહીં. તમે હમણાં ભજન ગાતા મારે એક શરણ જતું તો તમે શીખ્યો એક લીટી થાય તેનું કયો શરણ શું છે? શબ્દ છે. શબ્દ ઉપર આપણા ગુરુની શબ્દ ઉપર આપણું ચરણ એ શબ્દ છે. શબ્દ ઉપર ધ્યાન રાખવાનું. પગ દબાય કોઈ મેળ ન આપવું વિશે એટલે નહીં કહેતા કઈક ભજનનું ચરણ જતું. ચરણ એટલે શબ્દ. રાય ચરણ એટલે ચરણ કીધું ને ગુરુ ચરણનો શબ્દ છે. ગુરુનો શબ્દમાં મહિમા બહુ ઊંચો. હા તો પૃથ્વીરામ મહારાજ બોલું. હા અને મેં હમણાં હાલ ભજન આર્યો મેં ગાયા હતા કે તારો અક્કલ કળાનો કરનાર કોઈ બીજું કોઈ નહીં. તમારા મા બાપનો પગ પકડો એ જ તમારા કરનાર જ છે. બાકી બીજો કોઈ નહીં. ફોફો મારશો નહીં. ચોખ્ખું કહી દીધું. સદગુરુ ભગવાન આનું કીધું પછી વગાડ્યો તો નહીં મસ્ત વગાડો પાછું. એટલે અત્યારનો યુગ. અત્યારે તો હગું કરવું હોય તો મોબાઈલમાં ફોટો મોકલવો પડે. છોકરો આવે બેન બધી વાતો કરે. પહેલા આવું હતું નહીં. પહેલા 12મો થતો એટલે ગંધિયા મોજમાં હગો થઈ કે તમારો છોકરો રાતનો નરકો તળાવ ગરબીઓ હોય પછી કણ હગવું. બધા આવ્યા હોય તે મોસા બોતા નહીં ઊંઘવાનું. લેપણ વાળો ઘર તે ગોદડો પાથરી ઊંઘવાનો ને એ બીજા બધા ગરબીઓ ગરબીઓ હોય અને કણ રાતી હગું થઈ જાય. છોડીને કશું કાંક કોઈને ખબર હોય નહીં. હવે એ બેનનું હગું થયું હોય 50 વીઘા ધણી અને એવું હગું થયું તે દોતું અને અન્ને વેર થાય એટલો વખો. હવે યાર હુણો જેવી એને પહેણાવી. હવે એ બાકડી હોયથી હુણો તો આગું ત્યાં હોય એને દશામાનું વરસ ચાલે ને કે લાય તાર મારા ભાઈના ઘેર આવું ભેંસો દૂધની છે 50 વીઘા ધની કોઈ અનાજનો કોઈ ટોટો નહીં. અને આ બે ભાઈ બુનદ મા બાપ પૂછી ગયેલો હતો. હવે આ બેન હોય બહેની લઈને આવી હવે સીધી હોય સીધી કોઈ આપણે મહેલાન થોડી કહી જાય એટલે લોકો બોલાવા માંડ્યા કે શમબુન આવો એટલે આ એમ ભાભીને ખબર પડી ગઈ કે આ રોડ હોય ઝૂંપડી હોય કોક લેવા આવી. એટલે છોકરોને ઓટલો ઉપર કોણ પકડીને જેમ જેવડો હમણાં છોકરો નાખતો ને એવડો છોકરાને બે છોકરાનું કોણ ધારી
અને પેલા આ શંકરચાંદ નતા તમે દેશી કાલો આવતો ગોઠરીઓ લાવતા અને લૂટ ફૂટીને લઈને કાળો નાહી દે તે છોકરો કાળો ખરો તો છોકરો બલડીનો ચોબડા જેવો આવો શેગોળો કાચલો આવો ગીર્યો હવે છોકરો બલડું ઉડાડું નારી બાપડી છે આઈ આવું માગવા વાળો ગયો આ બુનનું હાય કે મારા ભાઈને પતાજી ગયા જમીન ઘેર કળા ના છોકરો કાળો ખોઈ હવે આ બાપડી બોલ્યું એટલે કીધું કે મીઠો બોલનો મન નહીં એનો તાવો ઘણો તકો પણ ક્રિયા ન હોય તો પૂરો થાકો એટલે આ ના કરતા કરતા 3 વાગ્યા એટલે એ બોલી કે નનદબા તમે આયા તમે એમ કે કોઈ કોમ એટલે એમને કીધું કે ભાભી મારા એમ કે દશામાનું વરત હતું 10 દાડા દીવો બાળવા મારા એમ કે ખાવા નહીં મને એવા નશી છે ખાવા નહીં ને હવે મારો વરત કરવું છે કે મારા ભાઈનાથી લઈ અને 10 દાડા ઘી લઈ દઉં તો કે તમે ભલે પણ ઘીનું માવી તો લઈ દો બહેણી ભરી સાહેબી બહેણી ભરી સાશા કારણ કે મારા ભાઈ તો જ્યારે લઈને હું લોક નતા બતાવ્યા ઊંઝા હોવાનું કે આપણું ઊંઝા ક્ષેત્રથી 2 વીઘા નીકળી ગયા એટલે આ બેન આવી એ શેરી તો કે લાય તમે આપણે 2 વીઘા ક્ષેત્ર છે હું લોકો હું તે વાથી નેરિયા થઈને જોતી જઉં હવે આ નેરિયા થઈને જતી હતી અને એનું ક્ષેત્ર આપવું ને આ વાદળી આવી એટલે શું કે વાદળી વરજે મારા ભાઈના ક્ષેત્રમાં ઘેર સોરો કોઈ તો કાવો હવે એનો ભાઈ વાઘના વઠે અમાર જોડી બળદ અને ચલન પીતો હતો અને ગાડા વાટી જઈને બોલ્યો કે મોનો મારી ભૂલનો વાત છે કારણ કે એક કોઠામાં આળો કેવો હોય સાહેબ અવાજની ન ખબર પડે હવે આ ભાઈને જોયો ઓશ કરતા ઓહુબુન મોટી ગાટર પણ આ તો ખબર થઈ કે કાળી શબ્દ છે કે એમને ખબર એટલે મને બહેની તપાસી કે તું શું લાવી એટલે કે સાહેબ શું લેવા આવી કે જી તો કે ભાઈ આવી દશા આવી નહીં તારે કે શું દશા આવી નહીં આપણે તો જો 500 મણ કોઠીઓ ફેલાવતી અને પેલા ટૂચ મારતો તો તરત દોણા એવી રીતે કાઢવાના હા આખી કોઠીઓ પર પછી આપણે ખોલીએ ને તે જેટલા દોણા લેવાય એટલું લઈને તો રાખી દેવાનું માટીની કોઠીઓ હતી હોમર દોણા હોય હવે મને કીધું કે આપણે કોઈ વખો છે નહીં તું તાર ઘેર જા હવે આને હમાલ દેવું બંધ કર્યું બળદ જોડ્યા હવે કોઈ દારો આજે એ ગોમના ગોદરા કઈ ગમ કોઈ ઘોઘરા ખખડ્યા એટલે આવી લોટો લઈને એક ક્ષેત્રવાદ પોમી જઈ પાણી પીવો એમ કે વળાચી ના એમ ખબર પડી જાય કે કોઈ દાડો લોટો આવ્યો નહીં ના લોટો આવ્યો તમ એટલે મહાભારતમાં 3 સ્ત્રીઓ કીધી રામા શ્યામા અને સુંદરી 3 સ્ત્રીઓ રામા શ્યામા અને સુંદરી એટલે પતિ આગળ શું કર્યું તરત એને છુપાવવા માટે તરત લોટો લઈને આવ્યા પેલો કે મને થોડી એવું નહીં કે મને કે સમાચાર મળ્યા હવે એના એ પહેલો ડાબી જતો કે તારા ભાઈનો ઘર બની ગયો તારા બધું લોટો પડ્યો હોય બરોબર આવને તો વાળા એની હોય અંદાજ લીધી જ નહીં મને એવું તરત લઈને તરત ગાડામાં લઈ એ વાળાને છોડી દીધા અને ગમે આ ચેડી પછી શું કરશો પણ પેલો ઓફર જ નહીં બરાબરની રાત થઈ ગઈ પછી મને વાપરી કે ખબર કરવા તો જવું પડશે એ તો કે તું કહેતી હોય તો જવું એમ કે ખબર કરવા એટલે કે ખબર કરવા જો ખરા પણ ઇંધન થવાય નહીં તું કોઈ નહીં એટલે પેલા મોજો આવતી આપણા અવતારીઓ નો આવતો મેરીઓનો મોજો આવતી તે ગાલ્લામાં અને બૂંગુ વાળી મોય ફોર્મન દોણા મોય એવું બૂંગુ વાળવામાં કોથળા નતા પેલા એટલે મને બૂંગુ વાળ્યું
મેં મને હોર્મોન દોડામાં નશ નશ રાતના 2 વાગ્યા સુધી નશા અને એક ભભૂટો રૂપિયાનો ભરેલો તો એ પાછો પછી મોગાડ્યો અને ગાળું હેડ્યું તો ખેડી મેથી દાણ દોર્યું હોય તાણે એની બકરી જેવી ભેંસ્યા કળમ બધી અને ગાળું હેડ્યું તો કે ઉભા રહો આમાં આપણો વાવો નાતો હતો એવડો છોકરો હતો કે આ છોકરા નારી લઈ જાય એ જોતો આવે એ મોમાન ઘર જેટલો ભરેલો બહેરો બહુ હોશિયાર આવ્યું બહેરો બહુ હોશિયાર આવ્યું આવું ગાડું મારો વારું આ હેડ્યું ખરું બરોબર અને દાદી જવાનું તો હેડ્યું હું લોકો છોકરું બોલ્યું કે બાપા કેવું આ રસ્તો કે ફઈ ના કે ફઈ કે આયા નતો છોકરું કે હોય આયા કે તો તારી માએ કોઈ આવ્યું કે ના તાતા ફઈ ના કે હેડો છોકરા પછી હેડો ફઈ ના કે આ તો ગાડું જીવ ફઈ ના કે બધું ઠલવી અનારે 4 વાગે રવાના થયા 4 વાગે આયા આ બળદ છોડતા છોકરું ઉઠી અને માના ખોરામાં બેઠો એટલે તરીકે બેઠા તાર મમાન ઘર કેટલો બળ્યો એટલે છોકરો શું કે એમને તો મારા મમાન ઘેર ક્યાંક નહીં અને હું આનું ફાર પડી તકે અમે તો ફઈ ના ગયા અને ભાઈ મને 4 વાગે રોવાનું શરૂ કર્યું ઓને રોવાનો મોં વાર્યો લઈ લો બધું ઓને 4 વાગે ઓને મોં વાર્યો શું કે કે બુરે બુંગુ મને તની યાદ છે બુરે બુંગુ મને તની યાદ છે આખો વાહમાં બેઠો આવ્યો તોય આખું ઘરનું બારે હોય નહીં 1 કલાક સુધી પૂછ્યો ભાઈએ રૂમાલ લઈ લઈને આવી જાય કે કોઈ પહેલા ભંગી આવતા ના ચીઠું લઈ કે કોઈ ચીઠું નહીં આવ્યું કોઈને દોણા નહીં આવ્યા અને 4 વાગે રાડે પડી બધા બેઠા ભાઈએ રૂમાલ લઈને 5 વાગે હવાલો બેઠા એમ કે શું પેલો ભાઈ એનો બોલે પણ બહેરો કરતા જવા એને એક વડીલ ડોશીમાં હતા એને હેરી ગાડી ઠોકે જે બહાર હતી રોડો એમકા કોણ મરી જશે કે મોતો ઘટાવો હવે એમ કરતા જન પછી મોત ઘટાયો કે કોઈ મરી ગયું કે કોઈ મરી ગયું નહીં પણ શમ નતા નણંદ કેવું બહેરમ બધી ખબર હતી કે વાય કે ઠીક હોય ન આવી હોય તો તાતા ભાઈના કરીને જાય હેડો આ તો કોઈ કે આ તો ધોણામ રોવે છે પૈસો જોવે છે ભેંસ આવી એનું રોવે છે હેડો ઘેર કે આ તો કે આ પડી ગયું 5 વાગે તાજું થયું બધા બહેનો ગાય કાકા ખંચે લીખેલી હેડો લાગે ભાઈએ પછી વાત કરી કે આ બધા હેડે પણ વાતચીત છે કે અમુક વાર બધું બંધ થઈ ગયું ના ભાઈ તો તરત આ વાતચીત છે ભાઈ એટલે કે જુઓ
મારી બૂન આવી મારી બૂનને જી લેવું તો મને કશીએ શોર્ટો જી નો આવી અને એનું મારી તો સાહનું આવી 50 વીઘા જમીન છે તમારી ખબર તો છે ને અમારી બે ભાઈ બહેનની કારણ કે મારી બહેનને એટલી મજૂરી કરીએ અત્યારે હાલ વાળી ધજીઓ મારી બહેનનો વળગી રહ્યો મારી બહેન પોહાય 50 વીઘાની જમીનમાં મારી બહેન 25 વીઘા ખાતેદાર ખરીદતું હતી કે હાજુ તારી બહેનને મારી બહેનની આ બધું ગોળા નિવાળી જાય બહેન પર પોહાય તારા હાહરીઓ ન પોહાય તાન તમે હાથે નહીં આલો તમે આખે નહીં આલો તો બધે જતું રહે બરોબર સદગુરુ ભગવાન કી જય.